નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે કચરાના ઢગલામાં આગ લાગતા વડોદરા ફાયર વિભાગ અહીં પહોંચ્યું છે અને આપ જુઓ કે સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે પોલો ગ્રાઉન્ડ પાસે કચરાના આગ લાગ્યો હોવાનું કોલ વડોદરા દાંડિયા બજાર જે કંટ્રોલ રૂમ છે ત્યાં કોલ મળ્યો હતો અને દાંડિયા બજારની ફાયરની ટીમ હાલ અહીંયા પહોંચી છે અને આપ જુઓ કે સતત આ પાણીનો મારો ચલાવી રહી છે। જે પ્રકારે આ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ ચોક્કસથી જે પ્રકારે મોટી આગ વિકરાળ સ્વરૂપ બને તે પહેલાં વડોદરા ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું છે અને આપ જુઓ જે ફાયરના કર્મચારીઓ છે અહીં પહોંચ્યા છે ને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે આગનો બનાવ બન્યો છે અને આગની જાણ સીધી ફાયર વિભાગને કરવામાં આવી તેના સ્થાનિક લોકો દ્વારા। અને સ્કૂલ આવેલી છે, સ્કૂલના કમ્પાઉન્ડની બહાર જ આ કચરાના અંદર આગ લાગી હોવાનો જે કોલ છે એ વડોદરા ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને જો કે આગ પર અત્યારે કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આગ પર કાબૂ પણ મેળવી ચૂક્યા છે અને પાણીનો મારો પણ ચલાવાઈ રહ્યો છે। ત્યારે જો કે જે પ્રકારે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જ્યારે આગના બનાવો બનતા હોય છે ત્યારે આ આગ લાગવાનો જે બનાવ છે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ સામે આવેલી જે ખાનગી સ્કૂલ છે ત્યાં આગનો બનાવ બનવા પામ્યો છે અને સતત આપ જુઓ કે પાણીનો મારો ચલાવી રહ્યા છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે પહેલાં જ ફાયર વિભાગની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને કચરામાં આગ લાગી હોવાનું જે કોલ મળ્યો હતો અને સતત ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને જો કે લોકોએ જાણ કરી હતી કે કચરાની અંદર આગ લાગી છે અને તેને લઈને જ ફાયરની ટીમ જો કે જે પ્રકારે ફાયરની ટીમ અહીંયા પહોંચી છે। સલીમભાઈ, શું કહેશો, શું કોલ મળ્યો હતો અને અત્યારે શું કરી? કંટ્રોલના આધારે કોલ મળ્યો, બરોડા સ્કૂલની બાજુમાં આગ લાગી છે। શું પરિસ્થિતિ કચરામાં તમારે ઝાડ છે ને સુકાયેલા પાંદડામાં આગ લાગી હતી અને ઓલવાઈ રહી હતી, કાબુ મેળવી। બિલકુલ, ફાયરની ટીમ ત્વરિતપણે જે જાણ થતાં જ કંટ્રોલમાંથી અહીંયા આવતા જ આપ જુઓ કે પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગ પર પણ કાબુ મેળવી લીધો છે। આ પ્રકારે જે પોલો ગ્રાઉન્ડ પાસે સ્કૂલના કમ્પાઉન્ડની બહાર આપ જુઓ કે આગ લાગી હતી અને તેને લઈને જ ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી ને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે આ સ્કૂલની જે બહાર આવેલું છે કમ્પાઉન્ડ છે ત્યાં કચરામાં આગ લાગી હોવાનો જાણ વડોદરા દાંડિયા બજારની ફાયરની જે ટીમ છે તેને મળ્યો હતો ને ત્યારબાદ તેઓ ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબૂ મેળવી લીધો છે। કેમેરામેન નિહાની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।